નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામને જે આદેશો કરવામાં આવ્યા તે અનુસાર જે પણ જાહેર જગ્યા હોય, ખાનગી જગ્યા હોય, જ્યાં પણ તમામ લોકો ભેગા થતા હોય ત્યાં જો ફાયર એનઓસી ના હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવે, તે તમામને સીલ કરવામાં આવે. તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે, જેમાં રાજકોટ ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ બાદ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે તેવામાં આજે સાંજે ફાયર વિભાગ દ્વારા જે સપાટો બોલાવવામાં આવ્યો, વિવિધ હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિત ગોડાઉનમાં ચેક કરવામાં આવી રહ્યું છે. ને જો ફાયર સેફટીનો એનઓસી ના હોય, ફાયર સેફટીના સાધનો પૂરતા ના હોય, અભાવ હોય તો તેને સીલ કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે જેમાં શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ અતુલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ફાયર સાધનોનો અભાવ હતો, તેના કારણે તેને સીલ કરવામાં આવ્યું છે. અગાઉ નોટિસ આપવામાં આવી હતી છતાં પણ કઈ કાર્યવાહી ન કરવામાં આવી, તેને લઈને આજરોજ જે સીલ કરવામાં આવ્યું છે. તેમજ બીજી બાજુ નવાપુરા વિસ્તારમાં આવેલ આરવી દેસાઈ રોડ પર આવેલ વિદ્યાભવન સ્કૂલને પણ નોટિસ આપીને સીલ કરવામાં આવ્યું છે. તેમાં પણ નોટિસ આપવામાં આવી હતી છતાં પણ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી ને બેદરકારીના કારણે જે સીલ મારવામાં આવ્યું છે, જે ફાયર સેફટીનો અભાવ હોય તેને કારણે જે નોટિસ આપવામાં આવી, સીલ મારવામાં આવ્યું છે, જેને લઈને ફાયર વિભાગના અધિકારીઓ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના માણસો સાથે રહીને કામગીરી કરવામાં આવી રહી છે. ને જ્યાં પણ ફાયર એનઓસી ના હોય, ફાયર સેફટીના સાધનો પૂરતા ના હોય, ફાયર સેફટીનો અભાવ હોય તે તમામ જગ્યાઓ સીલ મારવામાં આવી રહી છે. બરાનપુરા વિસ્તારમાં જે ગોડાઉન હતો અતુલ ટ્રેડર્સ નામનો, જે 20 મીટર બાય 20 મીટર એટલે 200 સ્ક્વેર મીટરથી વધુ ગોડાઉન અંદર હતો. ટ્રેડર્સનો સામાન છે, ખચોખચ ભરેલો છે. સાથે સાથે 20 થી 30 કર્મચારીઓ અંદર કામ કરે છે. આસપાસ રેસિડેન્શિયલ વિસ્તાર છે, ગોડાઉન છે, વિસ્ફોટક ફ્લેમેબલ સામગ્રી કહેવાય કે જ્યાં ફાયર બ્રિગેડ તરફથી નોટિસ આપવામાં આવી હતી 3 મહિના પહેલાં કે ભાઈ એમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવો, ગોડાઉનને સુરક્ષિત કરો, કર્મચારીઓને સુરક્ષિત કરો, આસપાસના રહીશોને સુરક્ષિત કરો. છતાં પણ ગોડાઉનના માલિકો દ્વારા કોઈ પણ ગંભીરતા રાખવી નથી. એટલે આજરોજ તે ગોડાઉનમાં અતુલ ટ્રેડર્સને પણ વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવ્યું. આ આરવી દેસાઈ રોડ પર વડોદરા વિદ્યાભવન સ્કૂલ છે, જે ગ્રાઉન્ડ પ્લસ 6 માળ છે, જેમાં વિદ્યાર્થીઓ ભણતા છે. આ સ્કૂલમાં માર્ચ મહિનાની અંદર તપાસ કરી હતી તો સ્કૂલના જે ફાયર સિસ્ટમો જે છે બંધ અવસ્થામાં હતા. એટલે સિસ્ટમો બંધ અવસ્થામાં હતી એટલે ત્યારે માર્ચ મહિનામાં નોટિસ આપી હતી. ત્યારબાદ નોટિસ આપ્યા બાદ એટલે કે 3 મહિના વીતી ગયા છતાં પણ સ્કૂલ તરફથી આ નોટિસ ઉપર ગંભીરતા લેવાઈ નથી અને સિસ્ટમ હજી પણ બંધ છે. ફાયર એક્સટિંગ્વિશરો જૂના જમાનાના છે, એટલે કે 10-20 વર્ષ જૂના છે. જેટલા પણ હોસબોક્સ છે એની અંદર ડિલિવરી હોસપાઇપ નથી. એલાર્મ સિસ્ટમ બંધ છે. 6 માળનું બિલ્ડિંગ હોય અને આવી ગંભીરતા, આવી બેદરકારી અંદર હોય એ ચલાવી ન લેવાય. એટલે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી ધ્યાનમાં આવતા નોટિસ આપ્યા છતાં પણ કામગીરી ન કરી હોવાથી આજ રોજ આ વિદ્યાભવન સ્કૂલને વીજ જોડાણ કાપીને સીલ કરવા માટે આવ્યા છે. ગંભીર બેદરકારી માનો, કારણ કે અહીંયા પણ બાળકોનો અભ્યાસ કરીને રાજકોટ કાંડની અંદર પણ બાળકોનું મૃત્યુ થયા છે. જ્યાં જ્યાં બેદરકારીઓ છે ત્યાં વડોદરા ફાયર સર્વિસ તરફથી ઇન્સ્પેક્શન થાય છે, ઓડિટ થાય છે અને નોટિસ અપાઈ રહી છે. આ જ સ્કૂલની અંદર માર્ચ મહિનામાં, એટલે કે આવી દરેક સ્કૂલોમાં જ્યાં જ્યાં બેદરકારી હશે ત્યાં નોટિસો આપેલી જ છે. તે ફરજના ભાગરૂપે માર્ચમાં પણ અહીં નોટિસ આપેલી હતી છતાં પણ એમણે કોઈ ગંભીરતા ન દાખવી તો ફાયર સર્વિસ તરફથી બાળકોની સુરક્ષા માટે આજરોજ વીજ જોડાણ કાપીને એમને સીલ કરશે.